વધુ વરસાદ હોવાથી સુગરકેન શેરડીના પાકમાં જો પાણી વધારે ભરાઈ જવાથી નુકસાન અટકાવવાના 5 પરિબળો આ મુજબ છે। જુઓ, સૌથી પહેલાં જે બી પાણી ભરાયું છે એ પાણીને આપણે બહાર કેવી રીતે નીકળે એની વ્યવસ્થા કરો। તેમજ વધુ પાણી 2 દિવસથી વધારે જો જમીનમાં રહે તો મૂળના શેરડીના પાકના મૂળને ઓક્સિજન મળતો નથી। રોગ અને જીવાત માટે 5 થી 7 દિવસનું નિરીક્ષણ કરો। એકવાર ફાર્મની વિઝિટ કરો ને આવી રીતે જોવો। જરૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ કરાવો। સપ્ટેમ્બર 265 વેરાયટી આ પેર જો એકવાર બતાવો, એની લંબાઈ અને જાડાઈ। આમાં જે આપણે ખાતર ટ્રીટમેન્ટ આપી હતી તો અત્યારે આ જૂન જુલાઈ વરસાદમાં આ વરસાદી પાણીથી એનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। મુખ્ય અને મેઇન વાત આખા વિડીયોનો એ છે કે આ જે પાણી ભરાય છે તો આ પાણી ભરાવાથી આ શેરડીના મૂળને ઓક્સિજન મળતો નથી, જેનાથી આટલા બધા ઇસ્યુ આવે છે। એટલે મુખ્ય કામ એ છે કે આ પાણી કેવી રીતે બહાર નીકળે તો એનું સૌથી મુખ્ય કામ એ કરો। બસ આ રીતે જ આપણી જોડે આ ચેનલમાં જોડાઈ રહો। તમારા મિત્રોને અને ખેડૂત મિત્રોને ખાસ આ વિડીયો મોકલાવો જેથી એમને ફાયદો થાય। થેન્ક યુ।